ખોડાના પ્રાથમિક શાળામાં ડોક્ટર કિરીટભાઈ સોલંકીના હસ્તે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ ખોડાના પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદભાઈ સોલંકીની દીકરી ચિરંજીવી સ્નેહલના જન્મદિવસ નિમિત્તે વિનોદભાઈ સોલંકીના સૌજન્યથી ધોરણ પહેલી 8ના વિદ્યાર્થીઓને પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ડોક્ટર કિરીટભાઈ પી. સોલંકી સાહેબના વરદ હસ્તે શાળાના કુલ 615 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે બાળકોએ જીવનમાં ગોલ નક્કી કરવો જોઈએ. જો વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, રાજનેતા અન્ય કોઈ બનવાનો પોતાનો ગોલ નક્કી કરશે તો ચોક્કસ પોતાના ગોલ તરફ પ્રયાણ કરશે. ડૉ. બાબા સાહેબ આંબેડકરના શિક્ષા वो शेरनी का दूध ही जो पिएगा वो दहाड़ेगा ના વિધાનને સાર્થક કરવાનું ઉદાહરણ આપી બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા ભાર મૂક્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના વધુમાં વધુ કાર્યક્રમો કરી ગુજરાતનું કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે દિશામાં ખૂબ જ કામ કર્યું છે. તેઓએ તેમના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાની મોટાભાગની ગ્રાન્ટ શિક્ષણ માટે ઉપયોગ કર્યો છે. ખોડાના પ્રાથમિક શાળાના સુંદર વાતાવરણ અને બાળકોમાં શિસ્તપાલનની તેઓએ સરાહના કરી હતી. વિનોદભાઈ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર આપી દરેક બાળકોને ઉષ્મા પ્રદાન કરવાના કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસુમતીબેન પરમારે બાળકોને શાળામાં નિયમિત અભ્યાસ માટે આવે તે માટે ભાર મૂકી શાળાના શિક્ષક દ્વારા દાન આપવાના કાર્યની સરાહના કરી હતી. આ પ્રસંગે સરસ્વતી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચિરાગભાઈ પટેલ, ખોડાના ગ્રામ પંચાયતના સરપંચ શર્માજી ઠાકોર, ડોક્ટર અરવિંદજી ઠાકોર, ડોક્ટર આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્રકુમાર હિરવાણિયા, આર. કે. વારેડા, નરેન્દ્રભાઈ પરમાર, રમણલાલ બેંકર, રમેશભાઈ મકવાણા, જયંતીજી ઠાકોર, મહેશભાઈ ચાવડા, કોકિલાબેન પટેલ, લીનાબેન પટેલ સહિત શાળાના શિક્ષકો, બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિનોદભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. શાળાના આચાર્ય રમેશભાઈ પ્રજાપતિએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમ એવો છે કે આ શાળાના જ એક આગેવાન શિક્ષક એમની સુપુત્રીના જન્મદિવસે ચિરંજીવી સ્નેહલના જન્મદિવસે આજે બાળકોને સ્વેટર વિતરણનો એક ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે. હું બેન સ્નેહલને હૃદયથી જન્મદિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરી સ્નેહલ અને અહીંયા બેઠેલી બધી દીકરી અને દીકરાઓને સુંદર સ્વાસ્થ્ય આપે, દીર્ઘાયુ આપે અને એમના જીવનમાં જ્યારે આજે શિક્ષણના કાર્યમાં આગળ વધી રહ્યા છે ત્યારે ખૂબ જ ભવિષ્યમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, આજે આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આ શાળામાં તાલુકા શિક્ષણ અધિકારી તરીકે કામ કરનાર બેન હસુમતીબેન પરમાર, હું ચાણસ્માનો વતની છું ને બેન પીપળના છે ત્યારે હું એમને વિશેષ અભિનંદન આપું છું. તાલુકા શિક્ષણ સંઘના શ્રી ચિરાગભાઈ પટેલ, આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી શર્માજી ઠાકોર,